નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એસએન એકેડમી જીઓની અંદર, એટલે કે એસએન એકેડમી ગુજરાતી ચેનલની ફરીવાર તમારું એક વખત હાર્દિક સ્વાગત છે. આપણા લેક્ચરની અંદર જોવાના છે આજે ગુજકેટ અને બોર્ડની અંદર જે 100% પરીક્ષામાં એવા એમસીક્યુ છે, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, થિયરિકલ અને દાખલા બંને ટાઈપના તમારે એમસીક્યુ સોલ્વ કરવાના છે આજના લેક્ચરની અંદર. ઓકે, તો સૌ પ્રથમ હું વાત કરું તો આપણે ચેપ્ટર 2ના એમસીક્યુ જોવાના છે. પાર્ટ 1 છે, એટલે કે પહેલા 1-2 પાર્ટ થશે એ રીતે તમારા એમસીક્યુ છે. એક પહેલા પાર્ટમાં બધા એમસીક્યુ આવશે, બીજા પાર્ટમાં જે પણ પૂછાયેલા હશે એ ટાઈપના તમારા એમસીક્યુ જો થશે તો બનવાનો કોશિશ કરીશ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ પ્રથમ એમસીક્યુથી બગાડો હેઠળ. તો કે નીચેનામાંથી કઈ ડેનિયલ કોષની પ્રક્રિયા છે? ચલો, વોટ ઇઝ ધ ડેનિયલ કોષની પ્રક્રિયા? નીચેનામાંથી કઈ ડેનિયલ કોષની પ્રક્રિયા છે? તો ડેનિયલ કોષની પ્રક્રિયા તમે જોશો તો પહેલા નંબરની અંદર તમારે આવશે. ચલો, ડેનિયલ કોષની પ્રક્રિયા આપણે જોઈએ. તમારા શરૂઆતના ચેપ્ટરની અંદર પ્રક્રિયા છે કે Zn પ્લસ Cu+2 gives Zn પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ Cu. જે Zn છે એ સોલિડ સ્વરૂપે છે, કોપર એ એક્વસ સ્વરૂપે છે, આ પણ એક્વસ સ્વરૂપે છે અને આ સોલિડ સ્વરૂપે છે. એનો અર્થ એ થાય છે કે ઝેન્ક એનોડ તરીકે વર્તશે, ઝિંક શાના તરીકે ઓક્સિડેશન થશે, એનો અર્થ એનોડ તરીકે વર્તશે. પહેલાં આપણે જવાબ આપી દઈએ કે આ એક કઈ પ્રક્રિયા છે. Zn આવી કઈ જગ્યા પ્રક્રિયા છે? એજી નથી આવતો એની અંદર, આમાં પણ એજી પ્લસ છે, એ પણ નથી. Zn પ્લસ Cu+2 Zn પ્લસ 2 Cu, તો આ તમારો કરેક્ટ આન્સર બનશે. આ H+Y પણ ખોટી પડશે. ઓકે, તો થોડીક પ્રક્રિયા વિશે તમને માહિતી આપી દઉં. ચલો, તો જુઓ કે Zn અને Zn+2માં થાય છે પ્રક્રિયા. લખીએ Zn gives Zn+2, આમાં પ્રક્રિયા એ રીતે થશે. ઓકે, +2 ઇલેક્ટ્રોન માઇનસ. એક વસ્તુ કહું તમને, ખરેખર મજા આવશે. દેખો, થોડુંક મોટું હોય. ઓકે, અહીં બે પ્રક્રિયાઓ થાય છે. એક તો તમારે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે અને બીજી તમારે પ્રક્રિયા થાય છે રિડક્શનની. પેન કેમ નથી ચાલતી? ઓકે, અહીં લખું. ઓક્સિડેશન અને રિડક્શન બે પ્રક્રિયા થશે. તો ઓક્સિડેશનની અંદર કઈ થશે કે તમારે Znમાંથી Zn+2 રૂપાંતર પામશે. ઓકે, Znમાંથી Zn+2 રૂપાંતર થાય અને બીજો 2 ઇલેક્ટ્રોન દૂર થાય, એટલે એને કહેવાય ઓક્સિડેશન. અને એ કઈ જગ્યા થાય છે? એનોડ ઉપર આ પ્રક્રિયા થશે. ઓકે, જ્યારે કેથોડ ઉપર આપણે વાત કરીએ કે કેથોડની ઉપર વાત કરીએ, પેન થોડી ધીમી ચાલે છે, પ્રોસેસર નથી કરતી બોર્ડ ઉપર. ચલો, આ શું આવી ગયું યાર? કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો કેથોડ ઉપર હંમેશા માટે રિડક્શન પ્રક્રિયા થશે. કેમ આવું થાય છે યાર? કોઈ વાંધો નહીં. તો આ કોપરવાળી છે એ તમે જોઈ લો. Cu+2માંથી શેમાં થાય છે? રૂપાંતર Cમાં, એટલે કે ઇલેક્ટ્રોન મેળવશે. ઓકે, ઇલેક્ટ્રોન શું થાય છે? મેળવે છે. ચલો આગળ જઈએ કે Cu+ કેથોડમાં કઈ પ્રક્રિયા થશે? તો કે રિડક્શન પ્રક્રિયા થશે. અને રિડક્શન શું થાય છે? તો કોપર +2 ઇલેક્ટ્રોન માઇનસ અને gives Cu. તો આ શું થશે? રિડક્શન પ્રક્રિયા થશે. ડેનિયલ કોષની રચના. ડેનિયલ કોષની કઈ ઘટના બનતી નથી. Cuની પટ્ટીમાં વધારો થાય છે. હા, કારણ કે Cu શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. ઓકે, વિદ્યુતનું વહન ક્ષેત્ર દ્વારા થાય છે. હા, આ પણ થાય છે. ઓકે, Zn દ્વારા રંગ પરિવર્તન નથી થતું. હા, સાચી વાત છે. Znની પટ્ટીમાં વધારો થાય છે એ ખોટું થાય છે. ઓકે, તમે પહેલાં તો બે ઓપ્શન આ તો નીકળી જાય, કારણ કે દેખો આ Cuની પટ્ટીમાં પણ વધારો થાય અને Znની પટ્ટીમાં પણ વધારો થાય. બંનેમાં થોડું વધારો થાય નહીં. એકમાં વધારો થાય, બીજામાં ઘટાડો થાય. તો તમને એક વસ્તુ ખબર પડી જાય કે બંનેમાં વધારો આવે નહીં. ઓકે, તો તમારો જવાબ કયો બનશે એ આપણે કહી દઈએ. ઓપ્શન નંબર સી તમારો શું બનશે? ઓપ્શન નંબર સી એ તો તમારો સાચો આન્સર થશે. ઓકે, ચલો આગળ જોઈએ આપણે. ચલો, સંતુલિત અવસ્થામાં કોષ માટે કોષ પોટેન્શિયલનું સંતુલિત અવસ્થા માટે કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય છે? ધન હોય છે. કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય છે? 0 હોય છે. ઓકે, સેલ કેવું હોય છે? સંતુલન માટે 0 હોય છે. ઓકે, ચલો આગળ જઈએ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનને અંતર દ્રાવણનો સ્વભાવ કેવો હશે? ચલો, આ એક થિયરિકલ પ્રશ્ન છે. કેવો છે? થિયરિકલ. અને આનો જવાબ કેવો આવશે? બેઝિક આવશે. કયું આવશે? બેઝિક. ચલો
કયો આન્સર આવશે? બેઝિક તમારો સાચો આન્સર બનશે. ઓપ્શન નંબર બી તમારો સાચો આન્સર થશે. ઓકે, ચલો આગળ જઈએ. આયનીય વાહકતા વધારવા માટે શું કરવું પડે? આયનીય વાહકતા માટે નીચેનું વાક્ય સ્વભાવ છે. દેખો, નીચેના આયનોનું કદ અને તેમના દ્રાવક યોજન, ઉમેરેલા વિદ્યુત વિભાજનનો સ્વભાવ અને દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા. ચલો, આયનીય વાહકતામાં શું આવશે? આયનીય વાહકતામાં આ 3 એ 3 આવશે. તો આનો જવાબ શું બનશે? આ જવાબ શું બનશે? બોલો. તમારો જવાબ બનશે આપેલ તમામ તમારો સાચો જવાબ બની જશે. ઓકે, ચલો પ્રશ્ન નંબર આગળ જઈએ કે નિકલ કેડમિયમ કોષમાં ઓક્સિડેશન કરતા તરીકે. ચલો, આ પણ કેવો પ્રશ્ન છે? થિયરિકલ પ્રશ્ન છે અને આનો જવાબ આવે છે કેડમિયમ. ઓકે, સાચો જવાબ કેડમિયમ. આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, જલ્દી અને બોર્ડના MCQ ફટાફટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, થિયરિકલ એક્ઝામ છે, થોડુંક પેનનો ચેક કરતો હતો, બરી નથી લખતો. થિયરિકલ એક્ઝામ છે અને એ કેડમિયમ છે. અને એવા ક્યાં MCQ પૂછાય છે? તો તમે વાત કરી શકો છો ગુજરાતની અંદર તમારા આવા પ્રશ્ન પૂછાઈ શકે છે અને બોર્ડની અંદર પણ કેવા પૂછાઈ શકે? 100% થી 80% એની સંભાવના છે. ઓકે, ચલો આગળ જઈએ આપણે. તો કે વિદ્યુત રાસાયણિક કોષની પ્રક્રિયા આપમેળે થવા માટે પ્રક્રિયા હંમેશા યાદ રાખજો. જો સ્વયંભૂ પ્રક્રિયા હોય, આપમેળે ઉપર નોટિફિકેશન ભાઈ આવતા રહેશે, એના ઉપર ધ્યાન નથી આપવાનું. ઓકે, ફોનમાં ભણાવું છું એટલે. ઓકે, એના ઉપર તમારા સાયન્સના વિદ્યાર્થીઓ ધ્યાન નથી. તો આ પ્રક્રિયા હોય તો એના માટે હંમેશા શું આવશે? જે ડેલ્ટા જી છે એટલે કે ગુપ્ત ઉર્જા છે એ કેવી હોવી જોઈએ? હંમેશા 0 કરતાં નાની. એટલે કઈ ઓપ્શન આવશે? ઓપ્શન નંબર બી તમારો સાચો આન્સર બનશે. ઓકે, ચલો આગળ જઈએ કે વિદ્યુત રાસાયણિક કોષના ચોક્કસ. પેન બદલાવવામાં કંટાળો આવે છે, એક કામ કરીએ. ઓકે, આ પેન રાખીએ, બંનેમાં કામ આવે. વિદ્યુત રાસાયણિક કોષના કોષ પોટેન્શિયલ માપવા માટે. ચલો, કોષ પોટેન્શિયલ માપવો હોય, યાદ રાખજો, કોષ પોટેન્શિયલ માપવા માટે હંમેશા પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય છે. ગેલ્વેનોમીટર કોનો ઉપયોગ થાય છે અને એ મીટર કોનો ઉપયોગ થાય છે અને વોલ્ટમીટર કોનો ઉપયોગ થાય છે એ તમારે જણાવવાનું છે. પરંતુ આ બંને તો સેમ જ છે. એ મીટર એટલે કે વિદ્યુત પ્રવાહનું માપન થાય. વિદ્યુત પ્રવાહ અને વોલ્ટમીટરનો શું થાય છે? વોલ્ટમીટર. અને આ કંઈક સંવેદિતા એવું કંઈક આવે છે, તમે જોઈ લેજો. ઓકે, આ પણ તમે જવાબ આપી દઉં. ચલો આગળ જઈએ આપણે કે એક્સ વાય ચાર્જના પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યો. ચલો, એક્સ વાય અને ઝેડ. આના છે 0.34, આના છે 0.80 અને આના છે -0.45. તો દેખો, આ આપેલા છે અને આપણે શોધવાનું છે રિડક્શન કર્તાનો પ્રબળતાનો ક્રમ. હવે યાદ રાખજો, રિડક્શન કર્તા શબ્દ આવે. ઓકે, રિડક્શન કર્તાનો અર્થ થાય છે જેનું ઓક્સિડેશન થશે. હવે યાદ રાખજો, હું તમને એક ટ્રીપ આપું અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આવા પ્રશ્નો તમને 100% પૂછાશે. ઓકે, દેખો અહીં શું કીધું છે? રિડક્શન પોટેન્શિયલ. આ જે મૂલ્યો આપે છે તમને વોલ્ટવાળા, આ પણ વોલ્ટમાં છે, આ પણ વોલ્ટમાં ને આ પણ વોલ્ટ. તો આ શેમાં હોય છે? તમારે હંમેશા રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે. કયા છે? તો કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે. એનો મતલબ કે આ જે વધારે છે એનો એ કયું છે? પ્રબળ રિડક્શન કરતા. જેનું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ વધારે, એનો મતલબ એ રિડક્શન વધારે કરશે. ઓકે, રિડક્શન કરતા નહીં હોય, સોરી, રિડક્શન પ્રબળ રિડક્શન કરી શકશે. દાખલા તરીકે આપણે લિથિયમનું ઉદાહરણ. અને પ્રબળ રિડક્શન કરતાનો અર્થ શું થાય છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. પ્રબળ ઓક્સિડેશન કરતા. ઓકે, તમને આ એક કોન્સેપ્ટ છે. ઓકે, હવે શું કીધું છે? રિડક્શન કરતાનું વલણ. એનો મતલબ કે જે પ્રબળથી ઓક્સિડેશન, અને ઓક્સિડેશન કયું પામે? વધુ ઋણ મૂલ્ય અથવા પછી ઓછો પોટેન્શિયલ, ઓછો રિડક્શન પોટેન્શિયલ જેનું મૂલ્ય હોય એ શું કરી શકે? વધારે પ્રબળ. તો એની અંદરથી તમે જોશો કે સૌથી ઓછું કોનું છે? આપણે લખીએ કે સૌથી ઓછું છે 0.45 મીન્સ કે ઝેડ. ઓકે, એના પછી છે એક્સનું. ઓકે, તો એના પછી લખીએ એક્સ અને એના પછી આવશે વાય.
હવે શું કીધું છે, કોનું વધારે છે, તો રિડક્શન કરતાં જેનું વધુ ઋણ હશે એનો જે રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ રિડક્શનમાં આવે, ને જેનું ઓછું હોય એ શું હોય, તો આમાં આ રીતે આવશે. ઓકે, તમારો આન્સર આ રીતે બનશે. કેમ? કારણ કે ઝેડનું રિડક્શન પોટેન્શિયલ ઓછું અને ઓછું હોય એ કેવું હોય છે, પ્રબળ રિડક્શન કરતા અથવા ઓક્સિડેશન કરી શકે છે. ઓકે, એના પછી એક્સનું અને એના પછી વાયનું. તો સર આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આવશે ZXY, ઓપ્શન નંબર બી. આમાં તમને કોઈ તકલીફ હોય તો તમે જણાવો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમારે 100% ગુજકેટ અથવા પ્લસ બોર્ડ આ બંનેમાંથી એકમાં આનો પ્રશ્ન ફસાશે એ તો મને લખીને કહી દો. ઓકે, ચલો આગળ જઈએ આપણે. કયા તાપમાને સિરેમિક્સ દ્રાવ્યો અતિશુવક? હવે આ અતિશુવક છે. અતિશુવાહકની વાત કરીએ તો એની અંદર આવશે તાપમાન 150 કેલ્વિન. અમુક લોકો ભૂલ ક્યાં કરશે, આની અંદર ભૂલ કરશે. ઓકે, પરંતુ આ જવાબ આવતો નથી. જવાબ શું આવે છે? 150 કેલ્વિન. કારણ કે આ થિયરીમાં કંઈક તમે વાંચેલું યાદ હશે, આ યાદ નહીં હોય. ઓકે, 150 કેલ્વિન. આ કેવું પ્રશ્ન છે? થિયરીવાળો પ્રશ્ન. તો થિયરી જેને કરી છે એને શું થશે? આવડતું હશે. ઓકે, ચલો આગળ જઈએ. Al+3 Mga+ ગેલ્વેનિક કોચમાંથી કઈ પ્રક્રિયા થતી નથી? ચલો, કઈ પ્રક્રિયા થતી નથી? ઓકે, એ જોઈએ આપણે. તો પહેલો દેખો, હવે આ રાસાયણિક સમીકરણ છે, આને આપણે લખી નાખીએ Al+3 ક્ષાર સેતુ Ag+ અને Ag. તો હંમેશના માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જો આવું તમે સમીકરણ લખાયેલું છે તો હંમેશા આ શું હશે? કેથોડ હશે. કેથોડ મીન્સ જે જમણી બાજુ હોય. કઈ બાજુ હોય? આને કઈ બાજુ કહેવાય? જમણી બાજુ કહેવાય. ઓકે, 1 સેકન્ડ. અને જે આ હશે એ કઈ છે? એનોડ હશે. કઈ બાજુ છે? એનોડ. એનોડ કઈ બાજુ હોય? ડાબી બાજુ. ઓકે, અને એનોડ શું કરે? ઓક્સિડેશન કરે. ઓકે, ઓક્સિડેશનનો અર્થ શું થાય છે? કે ઇલેક્ટ્રોન ગુમાવે. ઓકે, કેથોડનો અર્થ શું થાય? રિડક્શન. અને રિડક્શનમાં શું થાય છે? ઇલેક્ટ્રોન મેળવે. ઓકે, ચલો. તો હવે તમે અહીં જોશો કે આ શું છે? એનોડ છે, Al છે. તો આ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. તો ગુમાવે એનો મતલબ કે જે Alમાંથી શું થશે? Al+3 ઇલેક્ટ્રોન માઇનસ થશે. ઓકે, એક તો આ પ્રક્રિયા બનશે. બીજી પ્રક્રિયા શું છે? Ag+ ને Ag, એનો મતલબ કેથોડ, એટલે કે ઇલેક્ટ્રોન મેળવશે, એટલે કે Ag+ ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ શું બનશે? Ag બનશે. પરંતુ અહીં 3 ઇલેક્ટ્રોન છે, તો અહીં પણ કેટલા થશે? 3 ઇલેક્ટ્રોન. અહીં 3 ઇલેક્ટ્રોન હોય તો અહીં કેટલા બને? 3 Ag+. તો આ બે પ્રક્રિયાઓ બનશે. ઓપ્શન આપેલા છે 4. કઈ પ્રક્રિયા નહીં થાય? દેખો, Al+3 ઇલેક્ટ્રોન માઇનસ. જુઓ અહીં +3 ઇલેક્ટ્રોન માઇનસ આ શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. અને Al ઇલેક્ટ્રોન મેળવતું નથી. ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. કોણ? એલ્યુમિનિયમ. તો પહેલાં જ દેખતા જવાબ ખોટું પડી જાય. બીજા ઓપ્શન પણ ચેક કરી નાખીએ. આની અંદર જુઓ તો Al શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. એનો મતલબ કે આ પ્રક્રિયા અને આ પ્રક્રિયા બંધ બેસતી છે. 3 Ag+. ઓકે, આ પછી જોઈએ. અને Ag+ ને પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. તો તમે જોઈ શકો Ag+ ઇલેક્ટ્રોન મેળવે છે. અને આ બંનેની પ્રક્રિયાઓ થઈને બને શું છે? 3 Ag+ પ્લસ એલ્યુમિનિયમ. આ 3 Ag+ પ્લસ એલ્યુમિનિયમ, આ આવડી જાય. પછી બને Al+3. તો આ રહ્યો Al+3 અને આ 3 Ag. એનો મતલબ કે આ બંને મિક્સ થઈ છે. ડાબી બાજુના અને જમણી બાજુના શું કર્યા છે? મિક્સ. કઈ રીતે? આ રીતે 3 Ag+, 1 મિનિટ, 3 Ag+ પ્લસ એલ્યુમિનિયમ gives Al+3 પ્લસ 3 Ag. આ શું કરે છે? મિશ્ર પ્રક્રિયા છે. એટલે કઈ પ્રક્રિયા થાય છે? 1 અને 2. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ એનોડ શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવી રહ્યું છે, જે શક્ય નથી. ઓકે, તો તમને સમજણ પડી ગઈ છે. આવા પ્રશ્નો પૂછાય. ઓકે, નિકલ બેટરીનો EMF કોના ઉપર આધાર રાખે છે ભાઈ? તો એ તમારે હોમવર્કમાં આપવાનું છે. ઓકે, એવું નથી કે મને ખબર નથી, તમને અથવા એવું છે તો જણાવીશ. ઓકે, કયો ઓપ્શન આવશે એ તમારે જવાબ આપવાનો છે. ઓકે, તમને પણ થોડુંક તો હોમવર્ક આપવું પડે ને યાર, નહીં તો તમે બોર્ડમાં માર્ક્સ કઈ રીતે લાવો? પ્રમાણિત પરિસ્થિતિમાં બે વિદ્યુત ધ્રુવોને એક ક્ષાર સેતુથી જોડીને ગેલ્વેનિક કોષ રચે છે. ઓકે, નીચેમાંથી કયો ધ્રુવ એનોડ હશે? ચલો, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે અને કેથોડ ઉપર? આ પ્રશ્ન બંનેમાંથી એક પૂછાઈ શકે. ઓકે, અહીં એનોડની વાત કરી છે, આપણે કેથોડને પણ ધ્યાનમાં લઈશું. ચલો,
વિદ્યાર્થી મિત્રો આ પણ એક થિયરિકલ પ્રશ્ન છે. થિયરિકલ પ્રશ્ન છે, તમારે યાદ રાખવાનું છે કે જે એનોડ હશે ને એ હંમેશા કેવું છે, ઓછો ઈ નોટ સેલ વાળી પ્રક્રિયામાં પસંદગી પામશે અને કેથોડ હંમેશા કેવી પ્રક્રિયામાં વધુ ઈ સેલ. કઈ રીતે યાદ રાખશો એ તમે કહી શકો. તો આ શું છે, ઈ સેલ. આને કહી શકાય આપણે રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ કહી શકાય. રિડક્શન ક્યાં થાય છે, કેથોડ ઉપર. તો જેનું વધુ ઈ સેલ એ શું છે, ઈ સેલને શું કહેવાય, રિડક્શન પોટેન્શિયલ. એનું મહત્વ ધરાવે છે. તો રિડક્શન પોટેન્શિયલ હંમેશા કેથોડ ઉપર થાય અને ઈ સેલ કેમાં હોય, એનોડમાં. ઓકે, એની અંદર શું થશે, ઓક્સિડેશન. કઈમાં, ઈ નોટનો ઓછું છે. તો વિદ્યુત ધ્રુવનો, ચલો ઓપ્શન કયો છે, જે વિદ્યુત ધ્રુવનો ઈ સેલ વધારે છે તે, તો કે ના. જે વિદ્યુત ધ્રુવનો ઈ સેલ ઓછો હશે તે, તો કે આ સાચો જવાબ બનશે. ઓકે, કયો જવાબ સાચો બનશે, બી ઓપ્શન એ તો તમારો સાચું બનશે. ચલો આગળ જઈએ આપણે. અચળ તાપમાને બિન પરમાણિત કોષ પોટેન્શિયલ અને દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ. ચલો તમારા માટેનો પ્રશ્ન છે બહુ જ સારો. ચલો આનું તમે હોમવર્કમાં આપશો કે હું આપી દઉં. દેખો ભાઈ, મને પ્રશ્નો તો આવડે છે, તમારે આવડે છે કે નહીં જોવાનું છે. અમુક લોકો કહે છે કે નથી આવડતો. ચલો આનો જવાબ આપી દઉં એટલે તમને ખબર પડે કે ના, હોમવર્ક પણ આપણા માટે જ આપે છે. ઓકે, તો જુઓ કે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને શું, તમે એક સૂત્ર ભણ્યા છો, ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ આરટી અપોન NF ln નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. આ સમીકરણ કોને કોને યાદ છે? તો આ સમીકરણમાં તમે જોશો તો શું શું આપેલું છે, કોષ પોટેન્શિયલ આપેલો છે, હા આપેલું છે. દ્રાવણની સાંદ્રતા આપેલી છે, હા આપેલી છે. એમનો વચ્ચેનો સંબંધ, આ સમીકરણને કયું સમીકરણ કહેવાય છે, યાદ કરો મિત્રો, યાદ કરો. ઓપ્શન નંબર ડી કેવું બનશે, સાચું જવાબ બનશે. નોન્સ્ટન સમીકરણ ઇઝ ધ યોર રાઈટ આન્સર ઇઝ ડી. ઓકે, નોન્સ્ટન સમીકરણ કહેવાય એને. ઓકે, ચલો હા આવી ગયું. નોન્સ્ટન સમીકરણનું એક પદ આપેલું છે. આનું મૂલ્ય તમને યાદ હશે, હા દેખો આ આરટી અપોન NF છે ને, આની અંદર દેખો આરનું મૂલ્ય આપણને ખબર હોય, 298 તાપમાન આપેલું છે અને ફેરાડેનું મૂલ્ય આપણને ખબર હોય. તો આમે તમે કંઈક જોયું છે 0.059 જોયું છે કોઈએ, 0.059 0.059 તમારો સાચો જવાબ આવશે. ઓકે, જ્યારે કોઈ અર્ધકોષનો પોટેન્શિયલ હાઇડ્રોજન ધ્રુવના સાપેક્ષમાં માપવામાં આવે હોય ત્યારે તે ગેલ્વેનિક કોષેટ પોટેન્શિયલ શું કહેવાય? તમે શબ્દ ભણ્યા હશો EMF. તમારી ચોપડીમાં કંઈક આ રીતે તમારી ચોપડી છે, પેજ નંબર મને યાદ નથી પણ અહીં તમારે લખેલું છે. ઓકે, તો શું આવશે, અન્ય કોષનો EMF યાની કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઓકે, બી ઓપ્શન તમારો સાચો છે. ફટાફટ આપણે કરીએ, ટાઈમ થયો છે 18 મિનિટ, એટલે ફટાફટ કરવાનો પ્રયત્ન કરીશ, વાતો નહીં કરીએ આપણે. કોઈ ખબર ન પડે તો તમે પૂછી શકો છો. ઓકે, હવે આ એક સમીકરણ આપેલું છે, ના કોષમાં ફક્ત Ag+ આયનનું દ્રાવણનો સાંદ્રતાને ઉમેરવામાં આવે તો ઈ સેલનું મૂલ્ય ઉપર શું અસર થાય? ચલો સમીકરણ લાવીએ આપણે. ઈ સેલનું સૂત્ર લખીએ. ચલો ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ આરટી અપોન NF 0.059 ભાગ્યા n ln નિપજની સાંદ્રતા. નિપજ, હવે આ પ્રક્રિયા આપણે લખી નાખીએ અહીં. ઓકે, પ્રક્રિયા શું છે કે પહેલો આવશે આપણે આ છે એનોડ, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે કે Ni છે એ શું કરશે, ઇલેક્ટ્રોન ગુમાવશે, અને જે Ag+ છે એ શું કરશે, ઇલેક્ટ્રોન મેળવશે. ઓકે, તો આ Ag બનશે અને આ Ni+2, કેટલા, 2 ઇલેક્ટ્રોન, એટલે અહીં પણ 2 આવશે અને અહીં પણ 2 આવશે. તો નિપજની સાંદ્રતા શું આવશે, Ni+2 અને આ કઈ આવશે 2Ag+, એટલે કે Ag+2. ઓકે, ચલો એટલે તમારે હવે આ પ્રક્રિયા નહીં લખવાની. હવે તમારે એક કોન્સેપ્ટ મળી ગયો કે જે કેથોડ છે એ ઉપર આવશે, આ કશું છે કેથોડ, એનોડ. ઉપર એ શું આવશે, એનોડ. નીચે શું આવશે, કેથોડ. યાદ રાખવાનું, એ યાદ ન રહે. જે રીતે પ્રક્રિયા આપેલી છે એમાં જે પ્લસમાં નિશાન છે એ તમારે લઈ લેવાનું. ઓકે,
ઓકે, તો હવે ચલો આગળ જોઈએ. દેખો શું કીધું છે કે સાંદ્રતા Ag પ્લસ આયનનું સાંદ્રતા ઉમેરીએ. હવે આ ઉમેરો Ag પ્લસ વધે તો આ શું થશે? પદ ઘટશે. કારણ કે દેખો દાખલા તરીકે એક તો 2 ભાગ્યા એક મિનિટ ઉદાહરણ આપું તમને 5 ભાગ્યા 1 તો 3 આપેલું છે અને 5 ભાગ્યા જો આને ઉમેરવામાં આવે તો કઈ પદ આ શું કરશે? ઘટશે. આ પદ શું થશે? ઘટશે. ઓકે, યાદ રાખવાનું. હવે જો આખું પદ ઘટે તો આ ln વાળું ઘટે, આ ઘટે તો પછી આ ઘટે. અને દેખો દાખલા તરીકે અહીં 6 આપેલા હોય અને અહીં 5 આપેલા હોય. ઓકે, આ રીતે. હવે શું કર્યું? આ ઘટાડ્યું એટલે આ પણ ઘટે. 6 - 4 એટલે આનો આવશે જવાબ 2 અને આનો આવશે 1. એનો મતલબ કે આમાંથી આ શું થાય છે? વધે છે. કેમ કે ઈ સેલમાંથી ઓછા ઘટે છે. આ ઘટે છે એનો મતલબ કે ઈ સેલમાંથી ઓછા ઘટાડીએ તો આપણે શું કરીએ? ઈ સેલ વધે. ઓકે, તમને ખબર પડી? આનો જવાબ શું આવે? વધે. તમને સમજાવું છું. ઓકે, મૂલ્ય વધશે. કઈ રીતે થાય છે એ તમને હમણાં સમજાવું. 1 મિનિટ તો મને ફરીથી એક વખત સમજાવું એટલે તમને ખબર પડી જાય. અમુક દાખલા શું થાય કે વિદ્યાર્થીઓને સમજણ ન પડે તો બીજી વખત સમજાવવું પડે છે. અને ખબર હોય એ 2x સ્પીડમાં જોઈ શકે છે. ઓકે, દેખો હંમેશા સૂત્ર શું આવે કે ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059 ભાગ્યા n ln અને નિપજ ભાગ્યા પ્રક્રિયક. અથવા આપણે અહીં નિપજ નહીં મેળવે, આપણે અહીં ni+2 લખવું પડશે. ni પ્લસ અને Ag પ્લસનો સ્ક્વેર, કેમ કે 2 આગળ છે. ઓકે, તો દેખો હવે જો Ag તમે ઘટાડશો ને, આ મૂલ્ય ઘટાડશો ને ભાઈઓ, એટલે શું થશે કે આ આખું પદ શું થશે? ઘટશે. વધશે. Ag પ્લસ આપણે વધારવાનું છે. હવે જો આ Ag પ્લસ વધશે કે નહીં તો આ આખું મૂલ્ય શું થશે? ઘટશે. કારણ કે આ તમે વિચારો તો યાર, આ વધારીએ તો આ ઘટવાનું જ છે ને. કારણ કે નીચે આ વધારીએ તો આપણે આ વધે, તો આ વધે તો શું થાય? આ ઘટે. આ વધે છે. હવે દાખલા તરીકે અહીં મૂલ્ય તમે ધારી નાખો 8 હતા અને અહીં આખાનું મૂલ્ય કેટલું થતું હતું? 7 થતું હતું. હવે દાખલા તરીકે 8 જ છે અને આને આપણે ઘટાડીએ, આ ઘટે છે એનો મતલબ થાય છે આ 6 થાય છે. તો તમે વિચારો આનો જવાબ કેટલો આવશે? 1 આવશે અને આનો જવાબ 2 આવશે. એનો મતલબ આ શું થાય છે? વધે છે. શું વધે છે? ઈ સેલ વધે છે. આપણે શું પૂછ્યું છે? ઈ સેલ પૂછ્યું છે. ઓકે, તો શું આવશે? વધે. ઈ સેલમાં શું આવે? વધે. ઓકે, ચલો. NiSO4ના દ્રાવણનું તટસ્થ ધ્રુવમાં વિદ્યુત વિભાજન કરવાથી 0.1 મોલ ni મળે તો કેટલા ફેરાડે વિદ્યુત પ્રસાર થયું? NiSO4નું જ્યારે તમે વિદ્યુત વિભાજન કરો, સમજો. ચલો તમે એક બીજું વિચારો. NiSO4નું જ્યારે વિદ્યુત વિભાજન કરશો એટલે શું મળશે? એક તો Ni+2 મળશે અને SO4 - 2 મળશે. હવે શું કીધું છે? નિકલનું. તો આપણે નિકલની પ્રક્રિયા શું થશે? Ni માંથી Ni+2 ઇલેક્ટ્રોન માઇનસ gives Ni થશે. એટલે કે આ પ્રક્રિયા શું થશે? રિડક્શન થશે. અને રિડક્શન શેમાં થાય? કેથોડ ઉપર થાય. ઓકે, આ ખાલી બેઝિક માહિતી છે. ઓકે, તો હવે દેખો કે 2 ઇલેક્ટ્રોન જે 2 મોલ ઇલેક્ટ્રોન છે એટલે કે આપણે લખી શકીએ અહીં કે 2 મોલ ઇલેક્ટ્રોન 2 ફેરાડે ઇલેક્ટ્રોન 1 મોલ શેનું? Ni નું રિડક્શન કરે, મીન્સ કે Ni મળે. ઓકે, તો આપણે મેળવવાનું કેટલું છે? 0.1 મોલ. અહીં કહીએ કે 0.1 મોલ માટે કેટલા ફેરાડેની વિદ્યુત ભરવાની જરૂર પડે? તો તમે અહીં વિચારો, આપણે શું કરવાનું છે? ત્રિરાશિને મેળવવાનું છે. મીન્સ કે 0.1 × 2/2 યાની કેટલું થાય? 0.2 મોલ. 0.2 મોલ મળશે ભાઈ. 0.2 ફેરાડે મળશે. ઓકે, કેટલું મળશે? 0.2 ફેરાડે. સમજી ગયા તમે કઈ રીતે આવ્યું છે 0.2 ફેરાડે? 2 મોલ ઇલેક્ટ્રોન 1 મોલનું 2 ફેરાડે વિદ્યુતભાર 1 મોલનું વિદ્યુત વિભાજન કરે છે તો 0.1 મોલ, એને કે આના પણ 10 ભાગવાના છે તો ભાગી નાખો. શું વાત છે યાર, શું જવાબ આવે છે? વિશિષ્ટ વાહકતાનું એકમ. વિશિષ્ટ વાહકતા સિમેન્સ × મીટર ઇન્વર્સ યાદ રાખવાનું. ઓકે, ચોપડીમાં આપેલું છે. એકમ આડછેદ અને એકમ લંબાઈના અંતરે રહેલા 2 વિદ્યુત ધ્રુવોની વચ્ચે રહેલા 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા 20 લિટર કદના દ્રાવણની વાહકતાનું શું કહેવાય? આ શું છે ભાઈ? વ્યાખ્યા છે. કોની વ્યાખ્યા છે? મોલર વાહકતાની વ્યાખ્યા શું છે? કે એકમ આડછેદ
એકમ r છેદ અને એકમ લંબાઈના અંતરે રહેલા બે ધ્રુવોની વચ્ચે રહેલા વિદ્યુતભારના મૂલ્યને શું કહેવાય છે? શું કહી શકાય છે? મોલર વાહકતા. ચલો થોડાક જ MCQ છે. નિમ્નલિખિતમાંથી કયું કાટવાળું સોલ્ટ? વિદ્યાર્થી મિત્રો તમારા ચોપડીમાં લખી નાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ જવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટનો અર્થ એટલો થાય કે પૂછાવાની શક્યતા 80 થી 90% છે, 10% નથી ભાઈ. ઓકે, 10% હું કશું કહી ન શકું, કોઈ પણ કોઈને કહી શકું, હું ક્યાં પેપર કાઢવા હોય છું. તો આનો જવાબ આવશે, યાદ રાખજો મિત્રો, HgCl2 નોટ Hg2Cl2. કન્ફ્યુઝન પેર. વોટ ઇઝ ધ તમારા કન્ફ્યુઝન માટે છે, બાકી જવાબ તો HgCl2 આવે. Hg2Cl. અને યાદ રાખજો આ કેવું છે? ખૂબ ઝેરી છે. કેવું છે? ખૂબ જ ઝેરી આપેલું છે. ઓકે, ચાલો નિમ્નલિખિત માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલું છે અને આ આપેલું છે. તો કોષનું પ્રમાણિત પોટેન્શિયલ શોધવાનું છે, આપણે E સેલ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે, યાદ છે કંઈ? હવે આને શું કરશું? હવે આમાં વિદ્યાર્થીને ભૂલ ક્યાં થાય? વિદ્યાર્થી ચલો તમે કેટલું વિચારી શકો એ જુઓ. એક મિનિટ, એક પેન સારી લઈ લઉં એટલે તમને સારી રીતે સમજાઈ નાખું. આપણે વ્હાઇટ પેન ઠીક છે. દેખો વિદ્યાર્થીઓ બે રીતે વિચારી શકે આની અંદર. શું બે રીતે? આપણે ભાગલા પાડી નાખીએ. ભાગલા પાડો અને રાજ કરો. ઓકે, ચલો દેખાશે? હા દેખાય છે ને? ઉપર થોડીક પટ્ટી આવી ગઈ છે, થોડુંક હજી નીચે કરી નાખીએ. ઓકે, પહેલાં સમજો કે Zn+2 એન્ડ Zn બરાબર કેટલું આપેલું છે? -0.763 વોલ્ટ. અને અહીં કેટલું આપેલું છે? Ag પ્લસ અને Ag એ કેટલું છે? +0.799. ઓકે, હવે એક મિનિટ, આને થોડુંક હું કોપી કરી નાખીએ, ડુપ્લિકેટ બનાવી નાખીએ અને અહીં મૂકી દઈએ. ઓકે, આ રીતે બે સમીકરણ છે. હવે શું? બે વિદ્યાર્થીઓ છે, એક વિદ્યાર્થી 1 અને બીજો વિદ્યાર્થી નામ આપણે દઈએ B. ઓકે, ભૂલો ક્યાં થાય છે એ વિદ્યાર્થીઓ. હવે અમુક વિદ્યાર્થીઓ શું કરશે? એ જુઓ. દેખો આપણે E સેલ એટલે તો ખબર જ છે. E સેલનો મતલબ શું થાય છે કે બે સેલોની માઇનસ થશે. E નોટ સેલ માઇનસ E નોટ સેલ, એક કેથોડ અને એક એનોડ. ઓકે, અને આની અંદર પણ શું આવશે? E નોટ સેલ માઇનસ E નોટ સેલ. કોની? એ તમે વિચારી નાખો, કેથોડ અને એનોડ આપણે લખી નથી. હવે ભૂલો શું કરશે? તો વિદ્યાર્થી મિત્રો અમુક ભૂલો કરશે કે 0.799 માઇનસ -0.763. તો જવાબ શું આવશે? 0. દેખો સોરી 0 નહીં આવે. ઓકે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 9 થી 10 11 ને 12નો બગડો વધી પડી 1, 9 ને 10, 10 ને 6 16નો છગડો વધી પડી 1, 7 ને 8, 8 ને 7, 15નો પહોંચડો વધી પડી 1.5 વોલ્ટ, 1. આટલું વોલ્ટ. તો જવાબ કરશે, દેખો આપેલું 1. તો આ જવાબ આપેલું છે. ઓકે, હજી જવાબ નથી આવ્યા, આપણે ભૂલો હમણાં તમને કહેશું કઈ રીતે કરવાનું. ઓકે, બીજો વિદ્યાર્થી શું કરશે? આને આગળ લાવી નાખશે. 0.763 માઇનસ 0.799. ઓકે, તો આનો પણ જવાબ કેટલો આવશે? પ્લસ, પણ આમ તો આની અંદર તો માઇનસ આવશે ને, -1.562. કદાચ તમને એક સંભાવના કહું છું. ઓકે, કદાચ આવી રીતે ઓપ્શન આપેલા છે તો તમે શું કરશો? હવે મને જવાબ આપો. એક વિદ્યાર્થી મિત્રને આ જવાબ આવ્યો, એકને આ.
સાચું કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા માટે યાદ રાખશો કે શું યાદ રાખશો તમે વિદ્યાર્થી મિત્રો? આ વસ્તુ યાદ રાખજો કે આ જે ઋણ છે ને આ કેવું મૂલ્ય છે? ઓછું છે. અને આ કેવું છે? વધારે છે. તો હંમેશા જે ઓછું હોય ને ઉપર તમને કીધું એ શેમાં વપરાય? એનોડમાં આવે. એનોડ તરીકે પસંદગી પામશે. અને આ શું થશે? કેથોડ. પછી તમે આમાં Zn+2માંથી Zn ને Ag+ આ રીતે જોવા જાઓ તો તમારો જવાબ કદી નહીં આવે. ઓકે, તો જે ઓછું મૂલ્ય છે આ એનોડ આવશે અને આ એનોડ આવે એનો મતલબ કે અહીં આવશે. એટલે જવાબ કયો આવશે? આ પ્લસવાળું આવશે. ઓકે, સાચું જવાબ. અમુક વિદ્યાર્થી શું કરે? Zn+2 અને Ag+ જોવા જાય એટલે વિચારતા જ થઈ જાય. ઓકે, હવે આ થોડુંક ટાઈમ બગડ્યું છે પરંતુ તમને ખબર પડી કે હવે દાખલા તરીકે અહીં આવી રીતે ઓપ્શન આપેલા હોય તો અમુક વિદ્યાર્થીઓ આ પણ ટીક કરીને આવે ને, તમે જ વિચારો. પરંતુ આપેલું નથી એટલે સારું કહેવાય, પરંતુ આપી જાય. ઓકે, બોર્ડનું ગુજકેટનું બોર્ડનું કોઈ નક્કી નહીં એટલે જવાબ તો કયો આવશે? આ. પરંતુ યાદ રાખવાનું આમાં આપણે શું કર્યું છે? આમાં કેથોડ તરીકે આને લઈ લીધું, જે ખોટું પડે. હંમેશા યાદ રાખવાનું એનોડ અને કેથોડમાં એનોડ અને જે કેથોડ છે ને એનોડ હંમેશા ઓછું યાદ રાખવાનું. ઉપરથી ઓછું અને કેથોડ એટલે કે વધુ. આ બે શબ્દો યાદ રાખવાના છે જેમાંથી તમારે એક MCQ સાચું પડશે. ઓકે, આટલું તમને યાદ હોવું જોઈએ. ચલો, 298 કેલ્વિન તાપમાને 0.20ની વાહકતા. હવે દેખો, આવી રીતે કોઈ તમને MCQ ફિઝિક્સની અંદર હોય કે પછી કેમિસ્ટ્રીની અંદર હોય, આવા દાખલા પૂછાય એટલે તમારે શું કરવાનું? સૌ પ્રથમ દાખલામાં શું આપેલું છે એ જોવાનું. વાહકતા આપેલી છે એનો મતલબ કે K આપેલું છે કેટલો? 0.20 મોલર. સોરી, આ શું આપેલું છે? સાંદ્રતા. એટલે કે C આપેલી છે 0.20 મોલારિટી આપેલી છે. ઓકે, એમ કહો તો પણ ચાલે. અને વાહકતા કેટલી આપેલી છે? એટલે K આપેલી છે 0.0248 S સિમેન્સ ઇન્વર્સ. ઓકે, તો મોલર કન્ડક્ટિવિટી શોધવાની છે એટલે કે આપણે મોલર વાહકતા λm શોધવાનું છે. હવે તમને આ ત્રણ શબ્દો મળી ગયા એટલે તમને એક જ વિચાર આવે કે λm એટલે શું? તો λm બરાબર K/C. ઓકે, પરંતુ જો સેન્ટીમીટરમાં આપેલું હોય તો ઉપર 1000 વડે ગુણી અને જવાબ લાવવાનો. ચલો, K કેટલા આપેલા છે આપણે? 0.00248 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય કેટલું થશે? સાંદ્રતા કેટલી આપે છે? 0.20. હવે આમાં કેલ્ક્યુલેટર કરો તો પણ ચાલે, પરંતુ જ્યારે તમે લેબ આસિસ્ટન્ટ જેવી એક્ઝામ આપો છો 12 પછી એટલે એની અંદર કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી થતો. તો તમે શું કરશો? અહીં 1000 આપેલા છે એટલે 1, 2, 3 મીન્સ કે 2.48 ભાગ્યા 0.20 એટલે 1 અને 2, હજી ઉપર 2 એટલે 1 અને 2 મીન્સ કે તમારો જવાબ કેટલો આવે? 248/2 મીન્સ કે 124 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. ચલો, 124 ક્યાં આપેલું છે? તમારું 124 આપેલું છે અહીં. તો કરી નાખો જવાબ ઠીક. અહીં દેખો પોઈન્ટમાં પણ આપેલું છે. પોઈન્ટમાં જવાબ ના આવે, યાદ રાખવાનું 1, 2, 3, 4 અને 5. એનો મતલબ કે 248 અને 0.20 અને કે 20, 1 અને 2. તો 3 આ શૂન્ય અને 2 આ શૂન્ય. ઓકે, તો તમારે આ રીતે તમે જવાબ કરી શકશો. ઓકે, ચલો, આપણું લેક્ચર અહીં પૂરું થાય છે. તમને ખૂબ જ ધન્યવાદ છે તમારું. થેન્ક યુ. આપણે જો આ PDF જોઈતી હોય, શું જોઈતી હોય? PDF. તો આપણા ટેલિગ્રામ ચેનલને ખૂબ જોઈન કરજો. સરસ રીતે તમને PDF આપીશું, લેક્ચર આપીશું અને પ્લસ ટેસ્ટ PDF પણ કદાચ શક્ય બનશે તો તમને આપવામાં આવશે. આટલા વધુ મટીરિયલ આની ઉપર મળશે. હાલમાં આપણું ટેલિગ્રામ ચેનલ કેવું છે? બંધ છે. એટલે આપણે લખીએ કે બંધ છે. ઓકે, કેમ બંધ છે? નંબરના કારણે. તેથી આપણે શું કરીએ છીએ? એક તમારા માટે એક સુવિધા ઉપલબ્ધ કરી છે, વોટ્સઅપ. જેને PDF જોઈએ એને આ નંબર ઉપર મેસેજ કરવાનો. શું મેસેજ કરવાનો? PDF. ઓકે, અને ચેપ્ટરનું નામ, ચેપ્ટર અને પાઠનું આ તમારે શું કરવાનું? મેસેજ. તમે સરળ રીતે સમજાવું કે આપણા વોટ્સઅપ ઉપર વોટ્સઅપ નંબર છે 7984 દેખો અક્ષર કેવા જુદા જુદા થઈ જાય છે, કેવું બોર્ડ છે યાર. ઓકે, આ આપણા વોટ્સઅપ નંબર છે. આના ઉપર તમારે મેસેજ કરવાનું છે હાય, અને બીજો મેસેજ કરવાનો છે PDF, અને ત્રીજો મેસેજ કરવાનું છે ચેપ્ટર જે તમારે જોઈતો હોય અને એનું પાર્ટ.
જે જોઈતું હોય પહેલો અને બીજો. દેખો પાર્ટ 1નો તમને અંદર સમજાવી નાખું કે પાર્ટ આપણે 2 લઈશું, 1 અને આ બી. જે પાર્ટ એ છે ને એની અંદર તમને બધા MCQ આવશે. ઓકે, આપણે દર્પણના MCQ શીખવાડીએ છીએ, પરંતુ એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બીમાં આવશે તમારે જે પૂછાયેલા પ્રશ્નો છે, પૂછાયેલ ગુજસેટ અને બોર્ડ. ઓકે, એની અંદર તો વિદ્યાર્થી મિત્રો તમારે 3 કલાકથી હું મતો છું એટલે તમારે ખાલી PDF તૈયાર થાય છે અને 1 કલાક લેક્ચરમાં એટલે 4 કલાક તમારી પાછળ આપવામાં આવે છે. તો તમે એક ખાલી માત્ર લાઈક કરવાનું કંજૂસ ન કરતા. ઓકે, અને બીજું ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી તમારા આપણા વિડીયો મળતા રહે. હવે આપણે ચેપ્ટર આપણે જોઈશું 3. MCQ કેવા લાગે છે કમેન્ટમાં જરૂર બતાવજો. વોટ્સઅપ પર પણ તમે જણાવી શકો છો અને આવા જ વિડીયો આપણે લાવતા રહીશું. ચલો આપણે MCQ કેટલા સોલ્વ કર્યા છે એ જોઈ લઈએ. MCQ આપણે સોલ્વ કર્યા છે 25 અને 24માંથી 1 કાઢી નાખો. 23 MCQ આપણે સોલ્વ કર્યા છે આજે. ઓકે, 23 MCQ સોલ્વ કર્યા છે. દેખો 12 સાયન્સ આપણે અહીં પાર્ટ આ જ થંબનેલની અંદર અહીં એક પાર્ટ 2 અને આ બદલતો રહેશે. અને 100% દેખો અહીં આપેલું છે 100% પરીક્ષામાં. એનો અર્થ શું થાય છે કે 100%માંથી તમે ગમે એટલા હોય એમાંથી આવા પ્રશ્નો પૂછાશે. ઓકે, સમજો તમે હું શું કહું છું કે જે તમે આ 100% છે ને એનો અર્થ થાય છે કે આવા પ્રશ્નો પૂછાશે, આવા પૂછાશે. આ જ નહીં પૂછાય, આ જ પૂછાશે આવું હું નથી કહેતું, પરંતુ આવા પૂછાવાની શક્યતા કેવી છે તમારે 70-80% છે. ઓકે, તો વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય સાયન્સ.